ગુજરાતમાં અને સમગ્ર દેશમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે, પણ આપણા જે કૃષિ મંત્રી છે તેમને ખેડૂતોની આ પરિસ્થિતિ જે છે એ દેખાતી નથી અને એવું કહેવામાં આવી રહ્યું છે ગુજરાતમાં તો કોઈ પણ પ્રકારની અછત નથી. અને હવે આ જ મામલાને લઈ ખેડૂત આગેવાન હવે સરકાર પર બરાબરના ભડક્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે. એક બાજુ મોંઘવારીનો માર દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને એની બીજી તરફ સરકાર દ્વારા એવા નિવેદન આપવામાં આવી રહ્યા છે કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પેટ્રોલ અને ડીઝલની અછત નથી, તો શા માટે ખેડૂતો અત્યારે આટલી બધી લાઈનો લગાવીને ઉભા રહ્યા છે? જ્યારે કૃષિ મંત્રીને આ વસ્તુ ખબર પડી ત્યારે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે ખોટો ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે, કોઈ પણ પ્રકારની ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત નથી. અને હવે આ જ મામલાને લઈ ખેડૂત આગેવાન રામગુ કરપડા કૃષિ મંત્રી પર બરાબરના ભડક્યા છે અને કહી દીધું છે કે તમારી ઓફિસમાં જે પેપર આવે છે એ પેપર એકવાર ખોલીને વાંચજો, તમને સમજાઈ રહેશે ગુજરાતની અત્યારે પરિસ્થિતિ શું છે. સૌ પહેલા રામગુ કરપડાને સાંભળી લે કે તેમનું આ વિષયમાં વધુમાં શું કહેવું છે. આખા ગુજરાતમાં અત્યારે જે આ ડીઝલની તંગી વર્તાઈ રહી છે, એ તંગીને કારણેથી જે ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે એની નો પૂછો વાત કે અત્યારે આ 45 ડિગ્રીના તાપમાનમાં ખેડૂતો દર એક કૂપે જે ભટકે છે અને જે ખેતીનું કામ છે એ ખેતીનું કામ બંધ કરી અને અત્યારે ડીઝલ પાછળ જે દોડવું પડે છે એ પરિસ્થિતિ અતિશય ખરાબ છે અને સરકારની નાકામયાબી આમાં સતી થાય છે. ત્યારે જે અત્યારે ડીઝલ લેવા માટે એક પણ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ નથી. ડીઝલની લાઈનો લાગી છે, ડીઝલોના કેરબા ભરી નથી આપતા પેટ્રોલ પંપ, એટલે ટ્રેક્ટર લઈ અને બોલાવે છે. ટ્રેક્ટર લઈને આવો તો તમને 2000 રૂપિયાનું 1500 રૂપિયાનું અમે પૂરી દેશું, પણ 2000 કે 1500 નું ટ્રેક્ટર લઈને જાય તો 10-12 કલાક થાય છે. તો ખેતીનું કામ કરવું ખેડૂતોને કે આ પેટ્રોલ પંપ ઉપર ટ્રેક્ટર લઈને ઊભું રહેવું, આ બધી જે તકલીફો છે એ તકલીફોના કારણે ખેડૂતો પાયમાલ થવા જાય છે. પહેલા મોટરસાઇકલ લઈને જોવા જવું પડે છે કે ભાઈ ડીઝલ આવેલું છે, જો આવ્યું હોય તો પછી ટ્રેક્ટરને લાઈનમાં ઊભું રાખવું પડે છે. લાઈનમાં પણ 5 થી 6 કલાકે 2000 રૂપિયા 1500 રૂપિયાનું ડીઝલ મળે છે. ત્યાર પછી એ ડીઝલ એ ટ્રેક્ટર લઈ અને ખેતી કામ કરવા જાય અને ખેતી કામ કરીને વળી પાછું જે ડીઝલ છે એ ધારો કે રોટોવેટર હાકે છે તો રોટોવેટરમાં ઓછામાં ઓછું 4 લીટર ડીઝલ જોવે છે કલાકે. હવે 4 લીટર ડીઝલ જોઈએ તો 10 કલાક ટ્રેક્ટર ચાલે ત્યાં કામ પૂરું થઈ જાય અને વળી પાછું બીજા દિવસ સવારમાં પાછું આ લાગવું જોઈએ ત્યાં પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ખલાસ થઈ જાય. આવી જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં ખેડૂતોની કમર ભાંગી જવાની છે. ખેડૂતોને જે અત્યારે એટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એક બાજુ ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણી એમ કહે છે કે ભાઈ ડીઝલનો કોઈ પ્રોબ્લેમ નથી, બધા ઠેકાણે મળે છે. પણ ભાઈ તમે કંપની વાળાને પૂછો, કંપની વાળાએ એવું કીધું છે કે 4 દિવસે તમને, પેટ્રોલ પંપ વાળાને એમ કહે છે કે 4 દિવસે થી 5 દિવસે તમને એક ટેન્કર મળશે અને ખેડૂતોને તમારે રેશનિંગ કાર્ડમાં લખી 7-12-8 લેવાના, રેશનિંગ કાર્ડમાં લખી દેવાનું અને પછી જ તમારે ડીઝલ આપવાનું. એટલે અઠવાડિયામાં 2 ટાંકા આવે અને એમાંથી આ ખેડૂતોને ડીઝલ, ખેડૂતો એક ન હોય એમાં તો બધા આવી જાય. એટલે એક દિવસ ડીઝલ ચાલે, એક દિવસ ચાલે, પછી 4 દિવસ 5 દિવસ ડીઝલ નહીં મળે. આ કંપની કહે છે, જે એચપી હોય કે આઈઓસી હોય, આ જે સરકારી કંપનીઓ છે એ એમ જ કહે છે કે ડીઝલ તમને પેટ્રોલ પંપ વાળાને નહીં મળે. તો આવી જે પરિસ્થિતિ છે એમાં કૃષિ મંત્રી એમ જીતુ વાઘાણી એમ કે ડીઝલ મળે છે, તમારે કોઈ તકલીફ નથી, ડીઝલ બધા પંપ ઉપર. જીતુ વાઘાણી તમે આ પધારો, આ પેટ્રોલ પંપ ઉપર આ લાઈનો જે ચાલી રહી છે એ લાઈનો, આ તમે મીડિયાના સમાચાર જોવો, તમે પેપરના કટિંગ જોવો, તમારી ઓફિસોમાં પેપર નથી આવતા કે આ ખેડૂતો લાઈનો લગાવીને ઊભા છે, તમને નથી દેખાતું? તો આવી પરિસ્થિતિમાં ખેડૂતોને જે તમે અત્યારે જે હેરાન અને પરેશાન કરી રહ્યા છો એ તમે તમારું અટહાસ્ય છે અને તમે અટહાસ્ય કરીને આવા નિવેદનો આપી રહ્યા છો. એટલે જે રીતે અહીંયા તમે રામગુ કરપડાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી રહી છે કે ખેડૂતોને અહીંયા હેરાન કરવામાં આવી રહ્યા છે. શા માટે, કેવી વ્યવસ્થા ઊભી નથી કરવામાં આવી રહી? એક બાજુ સરકાર એવા દાવાઓ ઠોકી રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત નથી અને બીજી બાજુ ચિત્ર એવું છે કે ખેડૂતો અત્યારે લાઈનો લગાવીને ઉભા રહ્યા છે અને તેમને 1500 થી 2000 નું પેટ્રોલ મળી રહ્યું છે અને 1500 થી 2000 નું પેટ્રોલ એ ખેડૂત માટે કશું કામનું નથી. ટ્રેક્ટરમાં વધુ પ્રમાણમાં પેટ્રોલ જતું હોય છે, રોટ વ્હીલર હોય છે તેમાં પણ વધુ પ્રમાણમાં પેટ્રોલ જતું હોય છે.
તો જે પેટ્રોલની જરૂરિયાત વધારે છે તો ખાલી માત્ર એવા દાવાઓ શા માટે ઠોકવામાં આવે છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હવે જોવાનું એ રહેશે કે ખરેખર હવે આ દાવાઓ છે કે ખરેખરમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ હવે ખતમ થવાને આરે આવ્યું છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.